નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ડિસ્કસ એ કરીશું કે એસએસસી સીએચએસએલની જે નોટિફિકેશન જાહેર થઈ છે, એસએસસી સીએચએલની જે વેકેન્સી બહાર પડી છે, એના વિશે સંપૂર્ણ માહિતી આજે આપણે એક જ લેક્ચરમાં સમજવાના છે. જેમાં એલિજિબિલિટી મતલબ લાયકાત શું છે, પગાર ધોરણ શું હોઈ શકે છે, ઉંમર, અભ્યાસક્રમ, પરીક્ષાની પદ્ધતિ શું છે, કેવી રીતે છે, બધી જ વસ્તુ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો તમે જોઈ શકો છો એસએસસી સીએચએલની નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે. 31 જગ્યાઓ છે, બરાબર છે. હવે આ વેકેન્સીઓ એકચ્યુઅલી આ ટેન્ટેટિવ વેકેન્સી છે. આ વેકેન્સી પ્લસ થશે, બરાબર છે. એટલે કે વધીને 300 થી લઈને 400 વેકેન્સી બીજી એડ થશે આની અંદર. 300 થી લઈને 400 વેકેન્સી બીજી એડ થશે, એટલે ઓલમોસ્ટ 3500 વેકેન્સી જેવી થઈ જશે. જ્યારે ફાઇનલ રિઝલ્ટ હશે ત્યારે આ વેકેન્સી 3500 ની આસપાસ હશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. લાયકાત ફક્ત 12 પાસ છે. લાયકાત કેટલી છે? ફક્ત 12 પાસ. ધોરણ 12 પાસ હોવું જોઈએ તમારે. તો આ એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો અને સીએચએસએલ ની તૈયારી મસ્ત રીતે કરી શકો છો અને મસ્ત એક ગવર્મેન્ટ જોબ લઈ શકો છો. ઓકે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો વેબ સંકુલ તમારા માટે લાવી રહ્યું છે સ્પેશિયલ લાઈવ બેચ. એસએસસી સીએચએલ અને એમટીએસ માટે સ્પેશિયલ લાઈવ બેચનું આપણે આયોજન કરવા જઈ રહ્યા છે. ધોરણ 10 અને 12 પાસ પર જે વિદ્યાર્થી મિત્રને સરકારી નોકરી જોઈતી હોય તો એ આ બેચમાં ઝડપથી જોડાઈ જાય. બધી જ વસ્તુ ડિટેલમાં કરવામાં આવશે. શું છે એ હું તમને સમજાવું. પહેલા તો લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. લેક્ચરની પીડીએફ પણ તમને આપવામાં આવશે. પરીક્ષા ગુજરાતી ભાષામાં અને તૈયારી પણ ગુજરાતી ભાષામાં જ કરવામાં આવશે. જનરલી સેન્ટ્રલ ગવર્મેન્ટની એટલે કે કેન્દ્ર સરકારની જેટલી પણ એક્ઝામો હોય છે, આ બધાના જ એક્ઝામો જનરલી ઇંગ્લિશમાં અને હિન્દીમાં હોતી હોય છે. પણ આ એક એવી પરીક્ષા છે જે ગુજરાતી ભાષામાં તમે આપી શકો છો. મટીરિયલ પણ બધી જ જગ્યા પર તમે જોશો તો ઇંગ્લિશમાં અને હિન્દીમાં જ મટીરિયલ અવેલેબલ હોય છે. પણ આપણે તમને કમ્પ્લીટલી ટોટલી બધું જ મટીરિયલ તમને ગુજરાતીમાં પણ અવેલેબલ કરાવશું. રેડી? પ્રેક્ટિસ તો બધી ગુજરાતી ભાષામાં એ પણ કરાવશું. ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, ત્યાર પછી લાઈવ લેક્ચર, પછી રેકોર્ડેડ લેક્ચર પણ રહેશે. ઓકે, બુકની વાત કરીએ તો તમને ગણિતની બુક કમ્પ્લીટ મળશે બધી જ, રીઝનિંગની પણ બુક મળશે, અંગ્રેજીની બુક મળશે, જનરલ અવેરનેસ એટલે કે સામાન્ય અભ્યાસ આની પણ તમને બુક મળશે. તમે જોઈ શકો છો ગણિત, ઇંગ્લિશ, રીઝનિંગ અને જનરલ નોલેજ આ બધી જ બુક ગુજરાતી ભાષામાં છે. ઓકે, આ બધી જ બુકો તમને અવેલેબલ રહેશે. બીજી વસ્તુ, બેચ ક્યારથી શરૂ થાય છે? લાઈવ બેચ છે, ખાસ ધ્યાન આપજો. આ બેચ થાય છે 1 તારીખથી શરૂ, એટલે કે 1 જુલાઈથી આ બેચ શરૂ થવા જઈ રહી છે. બેચનો ટાઈમ છે 11 થી 1. લાઈવ કોઈ વિદ્યાર્થી મિત્રો ના જોઈ શકે તો એ લેક્ચર રેકોર્ડેડ પણ જોઈ શકશે. ઓકે, ફક્ત 4999 માં તમને બધી જ સુવિધાઓ મળશે. સાથે બધી બુકો પણ તમને મળશે. રેડી? આગળ વધીએ. સૌથી પહેલા નોટિફિકેશનની વાત કરીએ તો નોટિફિકેશનમાં 23 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. લાસ્ટ ડેટ છે 18/7/2025, એટલે કે 23 જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત છે અને 18 જુલાઈ આપણી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. રેડી? ત્યાર પછી વાત કરીએ લાસ્ટ ડેટ એન્ડ ટાઈમ ફોર મેકિંગ ઓનલાઈન ફી પેમેન્ટ. મતલબ તમારે જો પેમેન્ટ કરવાની તો પેમેન્ટની એક લાસ્ટ એ લોકો એક ડેટ હજી આપી છે. 19 તારીખ સુધીમાં તમે પેમેન્ટ કરી શકો છો અગર જો કોઈ પ્રોબ્લેમ આવે છે તો. બીજી વસ્તુ, ડેટ ઓફ વિન્ડો ફોર એપ્લિકેશન ફ્રોમ કરેક્શન એન્ડ ઓનલાઈન પેમેન્ટ ઓફ ધ કરેક્શન ચેન્જીસ. મતલબ તમારે કોઈ માની લો કે ફોર્મ ભરતી વખતે કંઈક મિસ્ટેક થઈ ગઈ છે અને તમારે પાછું ફોર્મમાં એ સુધારવું છે તો એના માટે એક કરેક્શન માટેની એક વિન્ડો ઓપન થશે. એ ડેટ છે 23 તારીખથી લઈને 24 તારીખ, એટલે કે 2 દિવસ. આ 2 દિવસ તમે કરી શકશો. ઓકે, આમાં 2 ટાઈપની એક્ઝામ છે. ટિયર 1 એક્ઝામ છે, ટિયર 2 એક્ઝામ છે, બરાબર. બેઉ એમસીક્યુ બેઝ એક્ઝામ છે. ખાસ મિત્રો ધ્યાન આપજો, બેઉ એમસીક્યુ બેઝ એક્ઝામ છે. 8 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે, 8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરની વચ્ચે આ 10 દિવસમાં આ બધી એક્ઝામો લેવાશે. એક દિવસમાં 3 શિફ્ટમાં એક્ઝામ લેવાય છે. તો આ એક્ઝામો 8 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બરની વચ્ચે લેવામાં આવશે. ઓકે, બીજી વસ્તુ, ટિયર 2 ની એક્ઝામ છે એ ફેબ્રુઆરી-માર્ચ 2026, અહીંયા મિસ્ટેકથી 25 લખાયું છે બટ 2026 ની એક્ઝામ છે. ઓકે, ચાલો આગળ નેક્સ્ટ. સૌથી પહેલા વેકેન્સીની વાત કરીએ તો ટેન્ટેટિવ વેકેન્સી છે 31 મતલબ 3131, એટલે આ વેકેન્સી પ્લસ થઈને લગભગ 3500 ની આસપાસ થઈ જશે.
ટેન્ટેટિવ નો મતલબ જ છે કે આ એક્ઝેક્ટ નંબર ઓફ વેકેન્સી નથી, આમાં 300-400 વેકેન્સી વધીને એડ થઈને 3500 વેકેન્સી થશે. રેડી? ચલો આગળ વધીએ છે. પે સ્કેલ. જનરલી આની અંદર 3 પ્રકારની પોસ્ટ છે. એક છે એલડીસી, લોઅર ડિવિઝન ક્લર્ક, ત્યાર પછી જુનિયર સેક્રેટરી આસિસ્ટન્ટ, આ લેવલ 2 ની જોબ છે. બેઝિક પે 19,900 છે અને 63,200 સુધી સેલરી છે. આ બેઝિક પે છે, સમજાય? આ બેઝિક પે છે. આમાં વચ્ચે વચ્ચે ગ્રેડ પે એડ થઈને તમારી મેક્સિમમ સેલરી 63,200 થશે, પણ આ બેઝિક પે છે. આની અંદર એચઆરએ, બરાબર છે, ડીએ, ટીએ, આ બધું પ્લસ થાય, આ બધા જ અલાવન્સીસ પ્લસ થાય તો તમારી બેઝિક સેલરી સ્ટાર્ટિંગ છે 30,000 પ્લસ સ્ટાર્ટિંગ સેલરી. એટલે આ 19,000 માં ડીએ, ટીએ અને એચઆરએ પ્લસ થશે એટલે તમારી સેલરી સ્ટાર્ટિંગ છે 30,000 પ્લસ. હવે ડિપેન્ડ કરે છે તમારી જોબ કઈ સિટીમાં છે. તમારી સિટી કોઈ અમદાવાદ જેવા સિટીમાં હોય, ટિયર 1 સિટીમાં હોય, બરાબર છે, તો તમારી સેલરી થોડી વધારે હોય, બરાબર છે. એનાથી નાના કોઈ સિટીમાં હોય તો એ સેલરી એ પ્રમાણે હોય. રેડી? બીજી વસ્તુ એક પોસ્ટ છે ડેટા એન્ટ્રી ઓપરેટર, ડીઈઓ. આ લેવલ પે લેવલ 4 લાગશે આમાં. આમાં બેઝિક પે 25,500 છે. બેઝિક પે 25,500 છે. ડીએ, ટીએ અને એચઆરએ મળીને આની સેલરી લગભગ 35 થી લઈને 36,000 ની આસપાસ હશે. રેડી? આનું 81,100 સુધીનું આનું છે. ત્યાર પછી લેવલ 5 છે, એમાં ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ એ માટે જાઓ છો તો એમાં પણ આ સેમ જોબ, સેમ પે સ્કેલ રહેશે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ સેલરી 30,000 પ્લસ છે. એલડીસી, જેએસએ કે ત્યાર પછી ડીઈઓ હોય, આ કોઈ પણ પોસ્ટ હોય, આની સેલરી પ્લસ છે. રેડી? 30 પ્લસ છે. નેક્સ્ટ એજ લિમિટની વાત કરીએ. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સર હું આમાં એપ્લાય કરી શકું છું? શું મારી આમાં એજ છે? ડિટેલમાં સમજીએ શું છે. સૌથી પહેલા તો જે વિદ્યાર્થીઓ 18 થી 27 વર્ષની ઉંમર વચ્ચે આવતા હોય, બરાબર છે, તેઓ આની અંદર એપ્લાય કરી શકે છે. ક્વોલિફિકેશન 12 પાસ છે, સીએચએસએલની એક્ઝામ છે. 18 થી 27 વર્ષ. હવે તમે જોજો આની અંદર કે આમાં એજ લિમિટનું કેવી રીતના છે, બરાબર? હવે જો અહીં લખેલું છે 18 થી 27 વર્ષ. હવે આ ધ્યાન આપજો. કેન્ડિડેટ્સ બોર્ન નોટ બિફોર 2/1/1999. કહેવાનો મતલબ કેન્ડિડેટ 2/1/1999 આની પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. 2/1/1999 પછી તમારો જન્મ હોવો જોઈએ, બરાબર છે. એન્ડ નોટ લેટર ધેન 1/1/2008. એટલે 1/1/2008 પછી તમારો જન્મ ન હોવો જોઈએ. 1/1/2008 પછી તમારો જન્મ ન હોવો જોઈએ. રેડી? અને ખાસ ધ્યાન આપજો, 1/1/2026 તમારી લાસ્ટ ડેટ છે. કહેવાનો મતલબ આની અંદર 1/1/2026, બરાબર છે. એટલે 27 વર્ષ અહીંયાથી ગણશો 27 વર્ષ થશે, અહીંયાથી ગણશો તો 18 વર્ષ થશે. એનો મતલબ આની વચ્ચે તમારો જન્મ હોવો જોઈએ. આ 2 તારીખની વચ્ચે તમારો જન્મ હોવો જોઈએ. સમજાઈ ગયું ને? આની પહેલા જન્મ ન હોવો જોઈએ. 1999 ની પહેલા જન્મેલા વ્યક્તિ ના કરી શકે. જેમ કે 1/1/1999 જન્મ લે તો એ ના કરી શકે. 2 તારીખ પછી તમારો જન્મ હોવો જોઈએ અને 1/1/2008 પહેલા હોવો જોઈએ. આની પછી ન હોવો જોઈએ. રેડી? એટલે અહીંયા કહેવાનો મતલબ આની વચ્ચે જેટલા પણ વિદ્યાર્થીઓ આવે છે એજમાં, એ જ વિદ્યાર્થીઓ અહીંયા એપ્લાય કરી શકશે. સમજાય છે? હા, એસટી એસસી હોય તો 5 વર્ષનું મળશે, ઓબીસી હોય તો બીજા 3 વર્ષનું એજ રિલેક્સેશન મળશે. એટલે અહીંયા એજ રિલેક્સેશન મળે. સમજાય છે ને? અહીંયા તમને એજ રિલેક્સેશન મળશે. જેમ કે એસટી એસસી હોય તો બીજા 5 વર્ષ આમાંથી માઇનસ કરી દેવાના અને ઓબીસી હોય તો 3 કરી દેવાના. ઓબીસી હોય તો 1996 કરી દેવાના. ઓબીસી હોય તો 1996 કરી દેવાના અને એસટી અને એસસી હોય તો 5 માઇનસ કરો એટલે કે 1994 કરી દેવાના. રેડી? આની પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ. આમાં 1996 પહેલા તમારો જન્મ ન હોવો જોઈએ, તો તમે આની અંદર એપ્લાય કરી શકશો. રેડી? ચાલો આગળ વધીએ છે. એસટી 5, ઓબીસી 3, બરાબર છે. બીજું છે બેકવર્ડ ક્લાસીસ, એમાં 10 વર્ષ છે. ઓબીસી, પીડબ્લ્યુડી હોય, મતલબ ડિસેબિલિટી હોય, એક્સ સર્વિસમેન હોય તો 3 વર્ષ અને અહીંયા એસટી એસટી હોય તો બાકી 15 વર્ષ. આ એજ રિલેક્સેશન છે. રેડી? કઈ પોસ્ટ છે? 3 પોસ્ટો છે જનરલી. લોઅર ડિવિઝન ક્લર્ક, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ, ડેટા એન્ટ્રી ઓપરેટર, બરાબર? પે લેવલ 4 and 5. આ 3 પ્રકારની પોસ્ટ છે.
હવે આ તમામ પોસ્ટ એક ક્લેરિકલ લેવલની પોસ્ટ છે, એટલે આ એકદમ બહુ સારા લેવલની કહી શકાય કે જેમાં ક્લેરિકલ વર્ક કરવાનું છે, ઓફિસ વર્ક કરવાનું હોય છે. કેન્દ્ર સરકારની ઘણી બધી અલગ અલગ મિનિસ્ટ્રી હોય, બરાબર, જેમાં જેમ કે ફૂડ એન્ડ કન્ઝ્યુમર મતલબ, ત્યાર પછી છે ડિફેન્સ મિનિસ્ટ્રી, ત્યાર પછી છે એક્સટર્નલ અફેર મિનિસ્ટ્રી, બરાબર છે, ત્યાર પછી HRA. તો આમાં અલગ અલગ મિનિસ્ટ્રી છે, બરાબર. તો એની અંદર તમારે આ વર્ક કરવાનું હોય છે. રેડી? ચાલો, તો હવે સમજીએ આપણે ફોર ડેટા એન્ટ્રી ઓપરેટર, DEO, બરાબર છે. DEO ગ્રેડ A ની જે મિનિસ્ટ્રી છે, તો મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ સ્ટાફ સિલેક્શન કમિશન. તો આ જે DEO ની જે પોસ્ટ છે, બરાબર છે, એ આ ત્રણની અંદર લાગુ પડે. કયા? તો મિનિસ્ટર ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન એન્ડ મિનિસ્ટ્રી ઓફ કલ્ચર એન્ડ સ્ટાફ સિલેક્શન કમિશન. બરાબર છે. હવે આ પોસ્ટ માટે એ જ વિદ્યાર્થી એપ્લાય કરી શકશે જે વિદ્યાર્થીએ 12 પાસમાં સાયન્સ સ્ટ્રીમમાંથી કરેલું હોય, સાથે સાથે મેથ્સ એક સબ્જેક્ટ હોય. એવા જ લોકો આ DEO ની ગ્રેડ A ની પોસ્ટ માટે એપ્લાય કરી શકશે, બાકીના વિદ્યાર્થીઓ નહીં. સમજો ધ્યાનથી, એકદમ મસ્ત ચાલ્યું. આ ધોરણ 12 પાસ કરેલું હોય વિથ સાયન્સ સ્ટ્રીમ, મતલબ સાયન્સ વિજ્ઞાન પ્રવાહથી હોવા જોઈએ, સાથે સાથે ગણિત એક સબ્જેક્ટ સ્પેશિયલ હોવો જોઈએ તમારો. રેડી? ક્યારે લે ને 12 સાયન્સમાં આપણું મેથ્સ હોય, કોઈ ફિઝિક્સ બાયોમાં હોય, કોઈ મેથ્સમાં હોય, બરાબર છે. તો જે 12 પાસ હોય, જેને મેથ્સ હોય, સાયન્સ ગ્રેજ્યુએટ હોય, સાયન્સ પાસ કરેલું હોય, તો એ DEO ની ગ્રેડ A ની પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે. બીજા વિદ્યાર્થીઓ આમાં નહીં કરી શકશે. બાકીના વિદ્યાર્થીઓ LDC અને JSA આ પોસ્ટ માટે એપ્લાય કરી શકશે, બરાબર છે. આની અંદરની વાત કરીએ તો આમાં કોમર્સ પણ આવી જાય અને આર્ટ્સ વાળા પણ આવી જાય. 12 કોમર્સ વાળા પણ આવી જાય, 12 આર્ટ્સ વાળા પણ આવી જાય, સાથે સાથે સાયન્સમાં ફિઝિક્સ અને બાયો વાળા પણ આમાં એપ્લાય કરી શકે છે. આમાં ફક્ત સાયન્સ વાળા મેથ્સ જેને લીધેલું હોય એ જ એપ્લાય કરી શકશે. બાકીના બધા કોમન માટે LDC અને JSA માટે એપ્લાય કરી શકશે. આ તમને ક્લિયર હોવું જોઈએ. રેડી? એ લખેલું જ છે એટલે તમને આઈડિયા આવી જશે. ચાલો, આગળ વાત કરીએ. એપ્લિકેશન ફી ખાલી 100 રૂપિયા છે અને વુમન કેન્ડિડેટ છે એને એક્ઝામ ફ્રોમ પેમેન્ટ ફી. કોઈ પણ મહિલા કેન્ડિડેટ હોય એને આમાં કોઈ ચાર્જ નથી પે કરવાનો, ટોટલી ફ્રીમાં ફોર્મ ભરવાનું છે. હા, બાકી જે મેલ હોય, જે અનરિઝર્વ કેટેગરી છે, જે જનરલ કેટેગરીમાં છે, જે ઓપનમાં છે, એને 100 રૂપિયા ફીસ પે કરવાની રહેશે. ચાલો, આગળ વધીએ છીએ. નેક્સ્ટ. અને OBC વાળાએ પણ કરવાની હોય છે જનરલી. ચાલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સેન્ટર ઓફ એક્ઝામિનેશન, કે સર અમારે એક્ઝામ કયા સેન્ટરમાં જઈને આપવાની રહેશે. એક્ઝામ ટોટલી પહેલા તો ઓનલાઈન છે. એક્ઝામ કેવી છે? ઓનલાઈન છે. અમુક વિદ્યાર્થીને ડાઉટ એવો હોય કે સાહેબ ઓનલાઈન એક્ઝામ છે તો ઘરે બેઠા બેઠા એક્ઝામ આપવાની છે. મને જનરલી યુટ્યુબ પર જ્યારે હું ભણાવતો હોય ને ત્યારે મને પૂછે કે સાહેબ એક્ઝામ ઓનલાઈન આપવાની છે તો મારે આ ઘરે બેઠા આપવાની છે? ના, આના એક્ઝામિનેશન સેન્ટર હોય છે જે ઓનલાઈન સેન્ટર હોય છે. એ સેન્ટર પર જઈને તમારે એક્ઝામ આપવાની હોય છે. જેમ કે આપણે વાત કરીએ તો આપણું આ જે ગુજરાત છે, આ જે ગુજરાત છે, બરાબર છે, આ ગુજરાતમાં વેસ્ટર્ન રીજન લાગે અને એ વેસ્ટર્ન રીજનમાં તમે જોશો તો અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, એટલે કે ગુજરાતના જે મેજોર સિટી છે, જે મોટા સિટી છે, એની અંદર જ આ ટેસ્ટ લેવાશે. બરાબર છે. હવે માની લો કોઈ ભાવનગરથી હોય તો એ વિદ્યાર્થીએ રાજકોટ જઈને એક્ઝામ આપવાની રહે, કારણ કે એને નજીક રાજકોટ સેન્ટર પડે. સમજાય છે? કોઈ વિદ્યાર્થી સુરેન્દ્રનગર હોય તો એનું રાજકોટ આવી શકે છે, કાં તો ગાંધીનગર આવી શકે છે, અમદાવાદ આવી શકે છે. તો કહેવાનો મતલબ આટલા સિટીઓમાં તમને એક્ઝામ લેવામાં આવશે જે વેસ્ટર્ન રીજનમાં આવે છે. સમજાય છે? આ આપણા એક્ઝામિનેશન સેન્ટર છે, એટલે ઘરે બેઠા એક્ઝામ નથી આપવાની, આ સેન્ટર પર જઈને એક્ઝામ આપવાની તમારે રહેશે. એક્ઝામ તો એક્ઝામ ગુજરાતી ભાષામાં લેવામાં આવશે. બીજી વસ્તુ, બાય ડિફોલ્ટ લેંગ્વેજ તો ઇંગ્લિશ રહેશે જ. ત્રીજી વસ્તુ કે ઘણા વિદ્યાર્થીને એવો ડાઉટ હોય કે સર આ જે જોબ લાગે, ચલો એક્ઝામિનેશન સેન્ટર તો ઠીક છે ગુજરાતમાં આવ્યું છે, બટ અમને જોબ ક્યાં લાગશે? તો બેટા આ જોબ તમને ગુજરાતમાં પણ લાગી શકે છે અને આઉટ ઓફ ગુજરાત પણ તમને આપી શકે છે. એટલે જરૂરી નથી કે તમને ગુજરાતમાં છે. સ્પેશિયલ કોઈ ગુજરાતની જ પ્રોપર વેકેન્સી નથી.
આ વેકેન્સી ઓલ ઓવર વેકેન્સી છે, એટલે કે 3131 વેકેન્સી આપવામાં આવી છે એ ઓલ ઓવર વેકેન્સી છે, ઓલ ઓવર ઇન્ડિયાની વેકેન્સી છે. તો આ તમને લાગી શકે છે આઉટ ઓફ ગુજરાત, કે ગુજરાતમાં પણ લાગી શકે. જનરલ એ લોકો ગુજરાતમાં જ આપતા હોય છે, તમે જ્યાં રહેતા હોય ત્યાં જ તમને લાગતી હોય છે, પણ કદાચ આવી શકે છે. રેડી, ચલો આગળ વધીએ છે. એક્ઝામ પેટર્નને સમજીએ કે આની એક્ઝામ પેટર્ન શું છે, પરીક્ષા કયા પેટર્ન અનુસાર લેવામાં આવશે. ઠીક છે, તો એમાં આપણે સમજીશું. સૌથી પહેલા ટિયર 1 એક્ઝામ લેવામાં આવશે. આ એક્ઝામ પણ ઓનલાઈન છે, આ એક્ઝામ પણ ઓનલાઈન છે અને આ એમસીક્યુ બેઝ એક્ઝામ છે, એમસીક્યુ બેઝ એક્ઝામ છે અને ઓનલાઈન છે. રેડી, ચાલો હવે એમાં તમે શાંતિથી જોજો. તો ટિયર 1 એક્ઝામ છે, તમને કીધું એ પ્રમાણે કઈ તારીખથી, 8 તારીખથી 8/9 થી લઈને 18/9 સુધી એક્ઝામની ડેટ આવી ગઈ છે. એક્ઝામ ડેટ આવી ગઈ છે, પહેલેથી તમને કહી દઉં. એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. 8 સપ્ટેમ્બરથી લઈને 18 સપ્ટેમ્બરની વચ્ચે એક્ઝામ લેવામાં આવશે. આઈડિયા. હવે આની અંદર જો તમે જોશો તો રીઝનિંગ 25 પ્રશ્નો છે, 50 ગુણ છે, એટલે દરેક પ્રશ્ન 2 માર્ક્સના છે, 25 દૂની 50. ગણિત 25 પ્રશ્નો છે, 2 માર્ક્સ છે, 2 માર્ક્સ છે, ટોટલ 50 છે. અંગ્રેજી 25 પ્રશ્નો છે, દરેક 2 ગુણનો છે, 50 માર્ક્સ છે. હવે સામાન્ય અભ્યાસ, સામાન્ય અભ્યાસની અંદર ઘણા બધા વિષયો આવે. સ્ટેટિક જીકે આવશે, બંધારણ આવશે, ભૂગોળ આવશે, ઇતિહાસ આવશે. આની ચર્ચા આપણે ડિટેલમાં પછી કરીશું અભ્યાસક્રમમાં. બટ અહીંયા આના 25 પ્રશ્નો, ખાસ કરીને કરંટ અફેર્સ પણ આવે. આના પણ 25 પ્રશ્નો છે, 2 માર્ક્સ છે, 50 ગુણ છે. ટોટલ કુલ 1 કલાકનો સમય આપવામાં આવશે. 1 કલાક એટલે કે 60 મિનિટનો સમય આપવામાં આવશે. રેડી, એટલે કે 100 પ્રશ્નો 200 ગુણના છે. 100 પ્રશ્નો માટે તમને 60 મિનિટ આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ છે 0.5, એટલે તમે ખોટો કરો છો તો અડધો માર્ક્સ તમારો કટ થઈ જશે. રેડી, તો આ છે ટિયર 1 ની એક્ઝામ પેટર્ન, જે 8 તારીખથી લઈને 18 તારીખની વચ્ચે લેવાની છે. હવે આપણી પાસે સમયની વાત કરીએ તો આજે ઓલમોસ્ટ 24 તારીખ થઈ ગઈ છે. ગઈકાલે સાંજે નોટિફિકેશન આવ્યું છે, આજે 24 તારીખ થઈ ગઈ છે. તો 24/7 એટલે કે આ 1 મહિનો અને 24/8 આપણે આટલે સુધીનો સમય ગણીએ છીએ. કારણ કે 24/8 પછી 8-9 સુધીનો સમય નથી ગણતા, એટલે આપણી પાસે ઓલમોસ્ટ 60 ડેઝનો સમય છે. આપણી પાસે ઓલમોસ્ટ 60 ડેઝનો સમય છે. અને આ 60 ડેઝમાં તમારે એક્ઝામ તો ખાલી આ એક જ આપવાની છે ને. આનું જે સેશન 2 છે, ટિયર 2 છે, એટલે કે જે મેન્સ એક્ઝામ છે, એ તો જાન્યુઆરી ફેબ્રુઆરી 2024માં છે. એટલે એની ચિંતા કરવાની જરૂર નથી. એના માટે આપણી પાસે ઇનફ ટાઈમ છે. બટ અત્યારની વાત કરું તો આ 2 મહિનાની અંદર હવે આની તૈયારી કરાય. અત્યારે તમારે ટિયર 2 ની એક્ઝામની તૈયારી ના કરાય. કેમ ના કરાય? સમય બહુ ઓછો છે ને. સમજો, આપણી પાસે 2 મહિનાનો સમય છે, તો 2 મહિનાના સમયમાં તો આરામથી આ તમે 4 સબ્જેક્ટ કરી શકો છો. કયા કયા સબ્જેક્ટો કેવી રીતે કરવાના, શું છે અભ્યાસક્રમમાં હું તમને જણાવીશ. ડન. તો આપણી પાસે 2 મહિનાનો સમય છે. આ એક્ઝામ તમે સારી રીતે ક્લિયર કરી શકો છો. આગળ વધીએ. સેશન 2 નું આપણે ટિયર 2 ની એક્ઝામ પેટર્ન સમજી લઈએ, પછી આપણે થોડીક સ્ટ્રેટેજી પણ સમજીશું. તો તમે જોજો સેક્શન 1, સેક્શન 2, સેક્શન 3. આખી એક્ઝામ 3 સેક્શનમાં વહેંચાયેલી છે. બહુ જબરજસ્ત એક્ઝામ પેટર્ન છે, તમે શાંતિથી સમજજો કે ક્લિયર થઈ જશે. સેક્શન 1, સેક્શન 2 અને સેક્શન 3, આવા 3 સેક્શનમાં આખી એક્ઝામ વહેંચાયેલી છે. સેક્શન 1 માં મેથ્સ અને રીઝનિંગ છે. 30 પ્રશ્નો છે, 30 પ્રશ્નો છે. પણ એક વસ્તુ છે, દરેક પ્રશ્ન 3 ગુણનો છે. એનો મતલબ એમ થાય કે ટોટલ 60 પ્રશ્નો છે, એક પ્રશ્ન 3 ગુણનો છે, ટોટલ 180 માર્ક્સ છે. હવે ઘણા વિદ્યાર્થીને ડાઉટ હોય કે સાહેબ આની અંદર લખવાની એક્ઝામ છે. ના, આ એમસીક્યુ છે, એમસીક્યુ વાળી એક્ઝામ છે. અને આ એક્ઝામ પણ ઓનલાઈન જ છે. આ એક્ઝામ પણ ઓનલાઈન છે, આમાં પણ એમસીક્યુ જ આવશે. એમાં 1 કલાકનો તમે સમય આપવામાં આવશે. રેડી, એટલે 180 પ્રશ્ન છે, કલાકનો સમય છે. ટૂંકમાં 60 પ્રશ્નો છે, 60 મિનિટનો ટાઈમ છે. એટલે એક પ્રશ્ન માટે 1 મિનિટનો ટાઈમ છે, અને એ એક પ્રશ્ન 3 માર્ક્સનો છે. ત્યાર પછી અંગ્રેજી અને સામાન્ય અભ્યાસ, અને આપણે આને સેક્શન 2 માં રાખ્યા છે. તો એની અંદર 40 પ્રશ્નો છે, અહીંયા 20 પ્રશ્નો છે. સામાન્ય અભ્યાસના 20 પ્રશ્નો છે. એટલે મોટામાં મોટું કામ છે તમારું મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશનું.
સામાન્ય અભ્યાસ અહીંયા 20 માર્ક્સનું છે, એટલે કે તમારે એવું મનમાં હોય ને કે મારે જીકે બહુ વાંચવું પડશે, મારે ભૂગોળ બહુ વાંચવું પડશે, એટલું બધું નહીં વાંચવું પડે. 20 માર્ક્સનો જ અહીંયા પ્રશ્ન છે. સાથે સાથે અહીંયા કરંટ અફેર્સના પ્રશ્નો વધારે પૂછી શકાય. રેડી? તો થઈ જશે. તો અહીંયા પણ તમે જોશો દરેક પ્રશ્ન 3 માર્ક્સનો છે, 180 છે. આને પણ કલાકનો જ સમય આપવામાં આવેલો છે. અને છેલ્લે એક સેક્શન 3 માં કોમ્પ્યુટર પૂછાશે. આ કોમ્પ્યુટર એકદમ બેઝિક કોમ્પ્યુટર, બરાબર છે. એટલું બધું હાઈ લેવલનું કોમ્પ્યુટર લેંગ્વેજ નહીં, એ બધું નથી પૂછાતું. સી લેંગ્વેજ, XYZ એ બધું નથી પૂછાતું. બેઝિક કોમ્પ્યુટર પૂછાય છે. 15 પ્રશ્નો છે, દરેક પ્રશ્ન 3 ગુણનો છે, 45 માર્ક્સ. હવે એક વર્ડ લખેલો છે ક્વોલિફાઈંગ, ફક્ત ક્વોલિફાઈંગ છે. એટલે તમારું જે મેરિટ બનવાનું છે એ આમાંથી બનવાનું છે, સેક્શન 1 સેક્શન 2 માંથી બનવાનું છે. એટલે તમારું મેરિટ 100 ને 180 360 માર્ક્સમાંથી બનશે. તમારું મેરિટ 360 ગુણમાંથી બનશે. સમજાય છે? તમારું મેરિટ 360 ગુણમાંથી બનશે. ક્લિયર? તો મેરિટ આ 2 સેક્શનમાંથી બનશે. આ ફક્ત ક્વોલિફાઈ છે, આમાં ખાલી તમારે પાસ થવાનું છે. બરાબર છે? ચાલો આગળ વધીએ. બરાબર છે. હવે માની લો તમે ડીઈઓ ની પોસ્ટ માટે તમે સિલેક્ટ કરેલું હોય, તમે જ્યારે પોસ્ટ પ્રેફરન્સ આપો તેમાં ડીઈઓ ની પોસ્ટ માટે હોય તો એમાં તમારે સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે. બરાબર? ટાઈપિંગ સ્કિલ છે, 15 મિનિટનો ટાઈમ આપવામાં આવશે. બરાબર છે. બી માટે ડીઓ એક્સેપ્ટ ઇન ડિપાર્ટમેન્ટ, બરાબર છે, એ માટે હશે. અને એલડીસી જેઈ માટે પણ ટાઈપિંગ ટેસ્ટ હશે, 15 અને 10 મિનિટ માટે. 10 મિનિટ આપવાની રહેશે. સેશન 1 અને સેશન 2 અને આ સ્કિલ ટેસ્ટ આ બધું એક જ દિવસે આવી જશે, અલગ અલગ ડેમાં નહીં આવશે. ટિયર 1 જે છે, પહેલી જે એક્ઝામ છે, બરાબર, એ 8 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરની વચ્ચે છે. અને જે આ ટિયર 2 ની એક્ઝામ છે એ ડાયરેક્ટ ફરવરી માર્ચ 2024માં છે. એક્ઝેક્ટ ડેટ નથી આપી, ટેન્ટેટિવ મંથ આપેલો છે કે ફરવરી માર્ચમાં આવશે. રેડી? ચાલો આગળ. હવે આપણે થોડો ડિટેલમાં સિલેબસ સમજી લઈએ કે આમાં સિલેબસ એક્ઝેક્ટલી છે શું. તો ગણિતનો સિલેબસ હોય, બરાબર છે, આ ટિયર 1 અને ટિયર 2. હવે ટિયર 1 બોલો, ટિયર 2 બોલો, કે આને પ્રી પ્લસ મેઇન્સ બોલો, વસ્તુ એક જ છે. પ્રી પ્લસ મેઇન્સ બોલો, વસ્તુ એક જ છે. આ પ્રી પ્લસ મેઇન્સ નો સિલેબસ કમ્પ્લીટ આપેલો છે. એટલે અલગથી મેં પ્રી અને મેઇન્સ નો નથી કર્યો. આપણે બધા જ સબ્જેક્ટો કરવાના છે, બધા જ ચેપ્ટરો કરવાના છે. પ્રીમાં જે બધા ચેપ્ટરો છે એ બધા ચેપ્ટર પાછા મેઇન્સમાં પણ પૂછાય છે. હવે વાત કરીએ 60 દિવસની સ્ટ્રેટેજીની, તો 60 દિવસની અંદરની વાત કરું ને તો આરામથી તમને આ તો કરી જ દેવાનું છે, પણ આના ઉપર પ્રશ્નો કરવાના છે જે મેઇન્સમાં નથી પૂછાતા અત્યારે. એનું કારણ છે કેમ કે અત્યારે આપણી પાસે જે રાઈટ ટાઈમ છે ને એ પ્રી એક્ઝામને ક્લિયર કરવાનો છે. બરાબર? આપણી પાસે અત્યારે મેઇન્સની તૈયારી કરવા જઈશું આપણે પ્રોપર, તો પછી એ નહીં પહોંચી વળાય. ખ્યાલ આવે છે? એટલે તમારે જો એક્ઝામ પ્રોપર વ્યવસ્થિત ક્લિયર કરવી હોય તો તમારે આ પ્રી એક્ઝામને પહેલા કરવી જોઈએ. તો આ બધા ચેપ્ટરો છે ગણિતના. સાદુરૂપ આપો, ગુસા લસા, ટકાવારી, ગુણોત્તર, ઉંમર આધારિત સરેરાશ, ભાગીદારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો ખોટ, કાર્ય સમય, નર ટાંકી, સમયાંતર ઝડપ, હોડી પ્રવાહ, મિશ્રણ, સંખ્યા પદ્ધતિ, બીજ ગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ, માહિતીનું અર્થઘટન. આ થોડું એડવાન્સ ગણિત પણ અહીંયા પૂછાય છે. એટલે આ છે આપનો મેથ્સનો પ્રી પ્લસ મેઇન્સનો સિલેબસ. બટ લેવલ ફરક હશે ટિયર 1 ની અંદર, એટલે કે પ્રી એક્ઝામમાં થોડું ઇઝી લેવલ હશે, મેઇન્સ એક્ઝામમાં થોડા સારા લેવલના પ્રશ્નો હશે. ચેપ્ટર આ જ હશે, ચેપ્ટર કોઈ નવા નહીં આવશે મેઇન્સની અંદર. રેડી? આગળ વધીએ. રીઝનિંગ. તો રીઝનિંગમાં દિશા કસોટી, એનાલોજી, કોડિંગ ડિકોડિંગ, વર્ગીકરણ, સંખ્યા કસોટી, અંગ્રેજી મૂળાક્ષર, ક્રમ ગોઠવણી, કોયડા, ત્યાર પછી સિટિંગ અરેન્જમેન્ટ, ક્લોક, કેલેન્ડર, બ્લડ રિલેશન, ડાઇસ, વેન ડાયાગ્રામ, સિલોક્સ, સિમિલારિટી એન્ડ ડિફરન્સ ઇન સ્ટેટમેન્ટ કન્ક્લુઝન, કોર્સ ઓફ એક્શન, ડિસિઝન મેકિંગ એન્ડ ઇન્ટરપ્રિટેશન ઓફ ગ્રાફ. આ છે આપણો કમ્પ્લીટલી રિઝનિંગનો સિલેબસ. જનરલી આ મેથ્સ અને રિઝનિંગનો સિલેબસ કોઈ નવો સિલેબસ નથી. આપણે જનરલી જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે કોમન બધા ચેપ્ટરો પૂછાય છે એ જ ચેપ્ટરનો આ સિલેબસ છે. એટલે કોઈ અલગથી, હા, એડવાન્સ ગણિત કદાચ તમે ના કર્યું હોય તો એ થોડુંક 2-5 ચેપ્ટરો અલગ છે. અને રિઝનિંગમાં પણ તમે થોડા આ વિધાન નિષ્કર્ષ, સમાનતા, ભિન્નતા, વિધાન કાર્ય, આ તમને થોડા નવા ચેપ્ટરો લાગશે. બાકી આ બધા ચેપ્ટરો આપણે જનરલી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં આવતા હોય છે. ઓકે? એટલે કંઈક નવું એટલું બધું ખાસ કરવાનું નથી હોતું. અંગ્રેજી. તો અંગ્રેજીમાં વોકેબ્યુલરી, ગ્રામર, સેન્ટેન્સ સ્ટ્રક્ચર્સ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, બરાબર છે, સ્પોટિંગ એરર, ફિલ ઇન ધ બ્લેન્ક, સિનોનિમ્સ, હોનોનિમ્સ, એન્ટોનિમ્સ, સ્પેલિંગ, ત્યાર પછી એડિયમ ફ્રેસીસ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ, ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેન્ટેન્સ, એક્ટિવ પેસિવ વોઇસ ઓફ વર્બ્સ, બરાબર, ત્યાર પછી ડાયરેક્ટ ઇનડાયરેક્શન, બરાબર. આ બધી જ વસ્તુઓ પ્રી પ્લસ મેઇન્સની છે. આ બધી જ વસ્તુઓ પ્રી પ્લસ મેઇન્સની છે.
રેડી, આ ઇંગ્લિશનો કમ્પ્લીટ સિલેબસ છે. ક્લોઝ પેસેજીસ છે, બરાબર, સફલિંગ ઓફ સેન્ટેન્સ ઇન પેસેજીસ છે, કમ્પ્રેશન ઓફ પેસેજ છે, એટલે કે એક પેરેગ્રાફ આપશે, પેરેગ્રાફને જોઈને તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. આ છે આપણો કમ્પ્લીટનો અંગ્રેજીનો અભ્યાસક્રમ. જો મોટામાં મોટું કહેવાય તો સૌથી મહત્વના જો વિષય હોય ને તો 3 જ છે, મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ. મેથ્સ, રીઝનિંગ અને ઇંગ્લિશ આ જ ઇમ્પોર્ટન્ટ વિષયો છે. હા, સામાન્ય અભ્યાસ છે એવું નથી, બટ થોડા લેસ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે તમે જો તો આમાં ભારતનો જ ઇતિહાસ પૂછાય. હવે એમાં ગુજરાતના ઇતિહાસ વિશે ના પૂછાય, કમ્પ્લીટલી ભારતનો ઇતિહાસ હોય તેના ઉપર ચર્ચા કરવાની છે. ત્યાર પછી જ્યોગ્રાફી, એ ભારતની જ ભૂગોળ. ત્યાર પછી બંધારણ, હવે ગુજરાતનું ના આવે, ભારતનું જ આવે. ત્યાર પછી કરંટ અફેર્સ, સાયન્સ અને સ્ટેટિક જીકે. હવે આ સાયન્સ તો ધોરણ 10 સુધીનું જ આવે, બરાબર છે. ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન આવે, 11, 12 સાયન્સનું સાયન્સ નહીં આવે. સામાન્ય વિજ્ઞાન જે આપણે ભણતા એ જ અહીંયા વિજ્ઞાન પૂછાય, બરાબર છે. હિસ્ટ્રીમાંથી 2 પ્રશ્ન પૂછાય, જ્યોગ્રાફીમાંથી 2-3 પ્રશ્ન પૂછાય, પોલિટીમાંથી સુધારા નવા કંઈક આવતા હોય એના રિલેટેડ પૂછાય. કરંટ અફેર્સના પ્રશ્નો વધારે રહે, એક્ઝામની અંદર કરંટ અફેર્સનું વેઇટેજ થોડું વધારે રહે. સાયન્સના પ્રશ્ન પૂછાય, સ્ટેટિક જીકેનું પૂછાય. તો આ છે કમ્પ્લીટલી જનરલ અવેરનેસ, એટલે કે સામાન્ય જ્ઞાનનો અભ્યાસ. આનો ડિટેલમાં અભ્યાસ કે આમાં શું શું વાંચવું જોઈએ ને એનો આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં લાવવાના છે, કે 60 દિવસની પ્રોપર પ્લાનિંગમાં તમે કેવી રીતે તૈયારી કરી શકો છો, દરેકે દરેક સબ્જેક્ટને ડિટેલમાં કેવી રીતે કરી શકો છો, કયા વિષયમાં કેટલું કરવાનું છે, એના વિશે આપણે ચર્ચા કરશું નેક્સ્ટ સેશનમાં. ઓકે, તો આ છે જનરલ અવેરનેસ, એટલે કે સામાન્ય જ્ઞાનનો અભ્યાસક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને બધી જ વસ્તુઓ એકદમ શાંતિથી પ્રોપર મેં સમજાવી છે, તો તમને એ સમજાઈ ગઈ હશે. બીજી વસ્તુ કે આ તમારા માટે સ્પેશિયલ CHSL અને MTS. હવે MTS ની જે વેકેન્સી છે એ પણ ધોરણ 10 પાસ પર વેકેન્સી છે, આનો અભ્યાસક્રમ પણ સેમ જ છે. ઓકે, તો CHSL અને MTS આ બંનેની સ્પેશિયલ લાઈવ બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે, અને આ લાઈવ બેચ આપણે 1 તારીખથી લોન્ચ કરવા જઈ રહ્યા છે. ઓકે, તો તમે જોઈ શકો છો લાઈવ લેક્ચર ગુજરાતી ભાષામાં તૈયારી, ત્યાર પછી સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, લેક્ચર પછી રેકોર્ડેડ લેક્ચર પણ રહેશે લાઈવ પછી, બરાબર. 1 તારીખથી છે. ટાઈમ છે નોટ કરી લેજો, 11 થી 1. આપણો ટાઈમ અત્યારે 11 થી 1 નો છે, બરાબર. પણ જનરલી 2 કલાક અત્યારે સ્ટાર્ટિંગમાં રાખશું આપણે, એકાદ વીક પછી ડેલી 4 કલાક કરશું આપણે, કારણ કે ડેલી 4 hours. કેમ 4 કલાકનું કરશું? કારણ કે 60 દિવસ જ છે ને આપણી પાસે, વધારે સમય નથી, એટલે કે 4 કલાકનું પ્લાનિંગ રહેશે જ. ડેલી 4 કલાક ભણશું આપણે આની અંદર, તો જ 60 દિવસની અંદર વ્યવસ્થિત રીતે તમારો આખો સિલેબસ કમ્પ્લીટ થશે, બરાબર, અને એ પણ સારી રીતે. ત્યાર પછી તમે જોશો તો લાઈવ બેચમાં જોડાવવું હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે એની અંદર તમને કમ્પ્લીટલી SSC, CHSL અને MTS નો કોમન એક બેચ જોવા મળશે. આની અંદર તમને ગણિત, ઇંગ્લિશ, રીઝનિંગ અને જનરલ નોલેજ, જેમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સ્ટેટિક જીકે, બધું જ આની અંદર તમને પ્રોપર જનરલ નોલેજ મળશે. કરંટ અફેર્સની તો કરંટ અફેર્સ તો ભાઈ દર મહિનાનું અલગ અલગ હોય છે, તો એની તમને PDF મળશે. ઓકે, ચાલો. તો આ નંબર પર તમે કોલ કરી શકો છો વધારે માહિતી માટે, અને આ બેચમાં તમે જોડાઈ શકો છો. રેડી? બેચનું નામ છે સિલેક્શન બેચ. સિલેક્શન બેચ એટલા માટે કેમ કે 60 દિવસનું મેં પ્લાનિંગ કરવાનું છે ને એમાં આપણે જોબ લેવાની છે. ચાલો આગળ વધીએ. તો આપણે એક SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ એક યુટ્યુબ ચેનલ છે. SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ એક યુટ્યુબ ચેનલ છે. આની અંદર કમ્પ્લીટલી રેલવે પ્લસ SSC, રેલવે પ્લસ SSC, બરાબર છે. આમાં મેથ્સ પ્લસ રીઝનિંગ પ્લસ જીઓગ્રાફી પ્લસ બંધારણ, ત્યાર પછી સ્ટેટિક જીકે, આ બધાના ફ્રી લેક્ચર ઓલરેડી મૂકેલા છે. આ બધાના ફ્રી લેક્ચર ઓલરેડી મૂકેલા છે. મેથ્સના તો 65 પ્લસ લેક્ચર છે, રીઝનિંગના 45 પ્લસ લેક્ચર છે, જીઓગ્રાફીના 5 થી 7 હશે, બંધારણના 5 થી 7 હશે, વિજ્ઞાનના 7 થી 8 હશે. તો આ બધા જ લેક્ચર ઓલરેડી આ પ્લેલિસ્ટમાં જશો ને એટલે તમને આઈડિયા આવી જશે. આ યુટ્યુબ ચેનલ છે, આ પ્લેલિસ્ટમાં જશો તો આમાં SSC રેલવેના કમ્પ્લીટલી આ બધા જ મૂકેલા છે, એ તમે જોઈ શકો છો, બરાબર છે. કોઈ કન્સેપ્ટ હોય, કોઈ ડાઉટ હોય તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ઓકે, આ ફ્રી ઓફ કોસ્ટ, આમાં કોઈ ચાર્જ નથી. રેડી? તો બેટા આ સબસ્ક્રાઇબ કરી લેજો, આ ચેનલને જોઈન કરી લેજો. બીજી વસ્તુ, ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલની અંદર તમને બધી જ PDF મળી જશે આની અંદરની. બેચની PDF તો બેચમાં મળશે, બટ આની વાત કરીએ, તમારે ફ્રી PDF જોઈતી હોય, આ બધા જ જે ફ્રી લેક્ચર સિરીઝ છે એની તમારે PDF જોઈતી હોય તો આ ટેલિગ્રામ ચેનલ તમને મળી જશે. તો આ ટેલિગ્રામ ચેનલને પણ તમે જોઈન કરી લેજો. રેડી? આઈ હોપ તમને બહુ સારી રીતે બધી જ માહિતી પ્રોપર ક્લિયર થઈ ગઈ
હશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ સેશનની અંદર આ 60 દિવસમાં કેવી રીતે પ્લાનિંગ કરવું ને, કેવી રીતે તૈયારી કરવી ને, એનું કમ્પ્લીટ હું તમને સમજાવીશ. બરોબર છે. નેક્સ્ટ સેશનમાં મળીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.